જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ પર। મિત્રો આજે મિત્રો જોવાના છીએ આપણે રમત ગમત। ઓકે, આજનો મિત્રો આપણો ટોપિક જે રહેવાનો છે તે છે મિત્રો રમત ગમત, જે આપણી આવનારી ખાસ કરીને હાઈકોર્ટ બેલીફ અને હાઈકોર્ટ પટ્ટાવાળાની પરીક્ષા માટે અને આના સિવાય મિત્રો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ જે મિત્રો જનરલ નોલેજ જે 40 માર્ક્સનું આપી દીધું છે। ઓકે, 3 વિષય છે એમાં, વિજ્ઞાન ટેકનોલોજી, કરંટ અફેર્સ અને જીકે, આથી 40 માર્ક્સ પૂછાશે। તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં પણ સામાન્ય જ્ઞાનના સંદર્ભમાં રમત ગમતના પ્રશ્ન તમને જોવા મળશે। મિત્રો ખાસ અગત્યનું છે આજનો ટોપિક। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ રમત ગમત। તો ચાલો મિત્રો, તો જે મિત્રો આપણે જે ટોપિકમાં મિત્રો જે ટોપિક જે કવર કરવાના છીએ તે તમામની માહિતી અહીં આપી દીધી છે। ઓકે, આ બધા ટોપિક જે છે તે આપણે આ વિડિયો લેક્ચરની અંદર મિત્રો કવર કરવાના છીએ। તો ચાલો મિત્રો અનુક્રમણિકા જોવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે મુદ્દા ઉપર આવીએ। ડાયરેક્ટ જે છે આપણે મિત્રો જે છે મુદ્દાની શરૂઆત મિત્રો કરીએ। ઓકે, તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરવાની છે કબડ્ડી વિશે। તો મિત્રો ડાયરેક્ટ અહીં સિમ્પલ પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાઈ કબડ્ડીની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે, આવો પ્રશ્ન પૂછાય। તો મિત્રો કબડ્ડીની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે, તો કે કબડ્ડીની રમતમાં 7 ખેલાડીઓ હોય છે। પરંતુ મિત્રો ઘણીવાર આવો પ્રશ્ન ટ્વિસ્ટ કરીને થોડો પૂછે કે ભાઈ કબડ્ડીની રમતમાં કુલ કેટલા ખેલાડીઓ હોય, તો કુલ પાછા 12 ખેલાડીઓ હોય। કેમ, તો કે 5 અવેજીમાં પણ હોય છે। તો આવી રીતે મિત્રો પ્રશ્ન પૂછાતા હોય છે ખાસ કરીને। ચાલો તમે અહીં જોઈ શકો છો કે ભાઈ ખેલાડીઓમાં વાત કરીએ તો પ્રત્યેક ટુકડીમાં કેટલા ખેલાડીઓ, 7 ખેલાડીઓ હોય છે અને પ્લસ 5 અવેજી ખેલાડીઓ હોય છે, અને એવી રીતે કુલ કેટલા ખેલાડીઓ હોય છે, 12 ખેલાડી હોય છે। ત્યારબાદ મિત્રો જોઈએ પારિભાષિક શબ્દો। ઓકે, કબડ્ડી સાથે સંકળાયેલ અન્ય શબ્દોની વાત કરીએ તો કબડ્ડી, રેડ, ગોલ્ડન રેડ, ટક્કર પટ્ટી, લંઘન રેખા, બોનસ રેખા, આ તમામ મિત્રો શબ્દો છે તે કબડ્ડીના પારિભાષિક શબ્દો છે। ત્યારબાદ મિત્રો જોઈએ પ્રસિદ્ધ ખેલાડીઓ। આવો પ્રશ્ન મિત્રો પૂછાતો હોય છે કે ભાઈ કયો ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલ છે। ભૂતકાળની પરીક્ષામાં પણ ઘણા બધા રિલેટેડ પ્રશ્ન પૂછાઈ ચૂક્યા છે કે ભાઈ લજ્જા ગૌસ્વામી કઈ રમત સાથે સંકળાયેલ છે, તો શૂટિંગ સાથે સંકળાયેલ છે। ઓકે, સુધીર પરબ કઈ રમત સાથે સંકળાયેલ છે, તો ખોખોની રમત સાથે સંકળાયેલા છે। તો આવા પ્રશ્ન મિત્રો પૂછાતા હોય છે। તો પ્રસિદ્ધ ખેલાડીઓની વાત કરીએ કબડ્ડીના તો અનુપ કુમાર, રાહુલ ચૌધરી, મનજીત, કિરણ પરમાર, ઓકે, અને ચિલ્લાર। ચાલો ત્યારબાદ આગળ જોઈએ તો ત્યારબાદ આગળ મિત્રો આવે છે આંતરરાષ્ટ્રીય કપ અને ટ્રોફી। આવા પ્રશ્ન મિત્રો પરીક્ષામાં પૂછાતા હોય છે કે ભાઈ કઈ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે। દુલીપ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે, તો ક્રિકેટ સાથે સંકળાયેલ છે। બેટન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે। ઓકે, રણજી ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે। તો આવા પ્રશ્ન પણ પૂછાતા હોય છે પરીક્ષાની અંદર। તો વાત કરીએ આંતરરાષ્ટ્રીય કપ અને ટ્રોફીની તો વિશ્વ ચેમ્પિયનશિપ છે, એશિયાઈ ચેમ્પિયનશિપ, રાષ્ટ્રીય કક્ષાના કપની વાત કરીએ તેમાં આવશે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ, જુનિયર ચેમ્પિયનશિપ, રાષ્ટ્રીય મહિલા ચેમ્પિયનશિપ। આ બધા મિત્રો જે ટ્રોફીઓ છે તે કબડ્ડીની રમત સાથે સંકળાયેલી છે। ચાલો ત્યારબાદ બીજા નંબરની મિત્રો રમતની વાત કરીએ ખોખોની રમત। કઈ રમત, ખોખોની રમતમાં તો ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ હોય, તો કે ખોખોની રમતમાં 9 ખેલાડીઓ હોય છે। પરંતુ ખોખોની રમતમાં કુલ ખેલાડી પૂછે તો કુલ ખેલાડી કેટલા હશે, 12 છે। કેમ, તો કે 3 અવેજીમાં હોય છે। જોઈ શકો છો પ્રત્યેક ટુકડીમાં 9 ખેલાડીઓ હોય પ્લસ 3 અવેજી ખેલાડીઓ હોય છે, એમ કુલ મળીને 12 ખેલાડીઓ હોય છે। અને પારિભાષિક શબ્દોની વાત કરીએ તો જજમેન્ટ ખો, ડૂક મારવી, ઓકે, ડૂક મારવી, ડાઈવ મારવી, પલટી, સિંગલ ડબલ ચેઇન, ફોલ ઓન, અવેજીકરણ। તો આ તમામ જે શબ્દો જે છે તે ખોખોની રમત સાથે સંકળાયેલા છે। ત્યારબાદ વાત કરીએ ખોખોના પ્રસિદ્ધ ખેલાડીઓની તો મિત્રો મોસ્ટ ટાઈમ તેને પૂછાયેલું સુધીર પરબ। ઓકે, સુધીર પરબ ખોખોની રમત સાથે સંકળાયેલા છે। આના સિવાય વાત કરીએ તો અચલા દેવરા છે, ઉર્મિલા પ્રંજવે છે। ત્યારબાદ તેના ખોખોના કપની પણ આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય કપ અને ટ્રોફી તો ઘણા બધા કપ છે। રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ છે, જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ, સબ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ, ઓકે, આ બધી ઘણી બધી ચેમ્પિયનશિપ છે। ઓકે, મહિલા ચેમ્પિયનશિપ છે, અખિલ ભારતીય આંતર વિશ્વવિદ્યાલય ચેમ્પિયનશિપ છે, ફેડરલ
ઓકે, ફેડરેશન કપ ચેમ્પિયનશિપ છે. તો આ છે ખોખોની વાત મિત્રો. ત્યારબાદ મિત્રો ખાસ અગત્યનું ક્રિકેટ. ઓકે, ત્યારબાદ વાત કરવાની છે મિત્રો ક્રિકેટ. તો ક્રિકેટમાં તો કાંઈ મૂકવાનું થતું જ નથી, જેટલા મુદ્દા હોય ઓકે એ કોઈ પોઈન્ટ મિત્રો યાદ રાખવો પડે છે. ઓકે, પેલો જ મિત્રો તમને પ્રશ્ન પૂછું કે ભાઈ આખું જે ક્રિકેટ હોય તો ક્રિકેટનો જે બેટ હોય છે કયા વૃક્ષનો બનેલો હોય છે? તો વિલો નામના વૃક્ષમાંથી જે ક્રિકેટનો બેટ છે તે બનાવવામાં આવતો હોય છે. તો આવી રીતે તમે જોઈ શકો છો મિત્રો આખી ક્રિકેટમાં ઓકે 11 ખેલાડી હોય છે અને અવેજીમાં એક ખેલાડી અવેજીમાં હોય છે. તો ક્રિકેટની રમતમાં કેટલા ખેલાડી હોય? 11 ખેલાડી હોય. પ્રત્યેક ટુકડીમાં 11 ખેલાડી પ્લસ અવેજી ખેલાડી એમ કુલ 12 ખેલાડીઓ હોય છે. એના પારિભાષિક શબ્દોની મિત્રો વાત કરીએ ક્રિકેટના તો છે ક્રીઝ, LBW, હિટ વિકેટ, મેડન, ડક, હેટ્રિક, ગુગલી, બાયરન, ફોલો ઓન, બોલ્ડ, નો બોલ, સિલી પોઈન્ટ, બાઉન્સર, ડ્રાઈવ અને ફ્લાઇટ. આ તમામ શબ્દો મિત્રો યાદ રાખજો. ક્રિકેટ તો મોસ્ટ ટાઈમ છે તો તેના તમામ પારિભાષિક શબ્દો જે છે તે મિત્રો અગત્યના રહેશે. ત્યારબાદ પ્રસિદ્ધ ખેલાડીઓ. તો ક્રિકેટના પ્રસિદ્ધ ખેલાડીઓની વાત કરીએ તો જામનગરના રાજા રણજીતસિંહજી, રાજકુમાર દુલીપસિંહજી, વિજય હજારે, વિજય મર્ચન્ટ, દિલીપ દોશી, અશોક માંકડ, સિદ્ધાર્થ ત્રિવેદી, કરશન ઘાવરી. ઓકે, આ તમામ છે. ઓકે, અહીં આપણા ગુજરાતના ખેલાડીઓ દર્શાવેલા છે. આટલા આપણા મતે અગત્યના છે. ત્યારબાદ ડાયરેક્ટ આપણે જોશું ઓકે અજય જાડેજા. આટલા યાદ રાખશું આપણે. અજય જાડેજા, પાર્થિવ પટેલ, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, રવિન્દ્ર સિંહ જાડેજા, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પાંડ્યા. ઓકે, આટલા ખેલાડી આપણે યાદ રાખશું. ચાલો ત્યારબાદ મિત્રો તેના કપ ખાસ અગત્યના છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય કપ અને ટ્રોફી. ક્રિકેટમાં કયા કયા કપ અને જે ટ્રોફીઓ છે. ઓકે, ચાલો એશિયા કપ છે, ઓકે વર્લ્ડ કપ છે, 2020 વર્લ્ડ કપ જે હાલમાં જ મિત્રો ભારત 2024માં ભારત જીતી ચૂક્યું છે દક્ષિણ આફ્રિકાને હરાવીને. આના સિવાય જુનિયર વર્લ્ડ કપ છે, મહિલા વર્લ્ડ કપ હોય છે, ચેમ્પિયન ટ્રોફી પણ હોય છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ રાષ્ટ્રીય કક્ષાના કયા કયા કપ હોય છે તો કે ભાઈ રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી, દેવધર ટ્રોફી, CK નાયડુ ટ્રોફી, વિજય મર્ચન્ટ ટ્રોફી, જવાહરલાલ નહેરુ કપ અને ઈરાની કપ. ઓકે, તો આ ખાસ અગત્યના તમામ ખાસ અગત્યની ટ્રોફીઓ છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો મિત્રો આવે છે ફૂટબોલ. કઈ રમત આવશે? ફૂટબોલની રમત. તો ફૂટબોલની રમતમાં કેટલા મિત્રો ખેલાડીઓ હોય છે? તો ફૂટબોલની રમતમાં મિત્રો ખેલાડીઓ હોય છે 11 ખેલાડીઓ હોય છે. પ્રત્યેક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય તો કે ભાઈ પ્રત્યેક ટીમની અંદર 11 ખેલાડીઓ હોય છે અને પ્લસ 5 અવેજીમાં ખેલાડીઓ હોય છે. કુલ મળીને કેટલા ખેલાડીઓ હોય છે તો કુલ મળીને મિત્રો 16 જેટલા ખેલાડીઓ થાય છે. અને પારિભાષિક શબ્દોની વાત કરીએ મિત્રો ફૂટબોલની રમતના તો કોર્નર કિક, ડ્રોપ કિક, પેનલ્ટી, હેન્ડબોલ, સીઝર્સ, આ જે તમામ શબ્દો છે તેના પારિભાષિક શબ્દો છે. પ્રસિદ્ધ ખેલાડીઓની વાત કરીએ તો અક્ષય મલ છે, અભિષેક ત્રિપાઠી છે, શુભમ ચૌહાણ છે, હિતેશ ચૌધરી છે અને હાર્દિક પટેલ છે. ઓકે, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કપ અને ટ્રોફી. પેલો જ મિત્રો ખાસ અગત્યનો કપ ઓકે ફીફા પુરુષ વર્લ્ડ કપ, ફીફા મહિલા વિશ્વ કપ, ત્યારબાદ આવે છે યુરો કપ, એશિયા કપ, જવાહરલાલ નહેરુ ગોલ્ડ કપ, યુરોપિયન કપ, રાજીવ ગાંધી ગોલ્ડ કપ અને રાષ્ટ્રીય ટ્રોફીની વાત કરીએ તો ડુરાન્ડ કપ. ઓકે, આ ડુરાન્ડ જે કપ છે તે ફૂટબોલની રમત સાથે સંકળાયેલો છે, મોસ્ટ ટાઈમ પી છે અને પૂછાઈ ગયેલ છે. સંતોષ ટ્રોફી છે અને ફેડરેશન કપ છે. ઓકે, આમ ખાસ અગત્યના યાદ રાખી શકાય, બધા યાદ ના રહે તો ખાસ તો ફીફા આપણને ખબર જ હોય. એના સિવાય આ ડુરાન્ડ કપ, સંતોષ ટ્રોફી અને ફેડરેશન કપ આ પણ પૂછાયેલા છે. તો 3-4 યાદ ખાસ રાખી લેજો. ચાલો ત્યારબાદની વાત કરીએ તો ત્યારબાદ મિત્રો આવે છે હેન્ડબોલ. કઈ રમત આવશે? રમતનું નામ છે હેન્ડબોલ. તો હેન્ડબોલની રમતની મિત્રો આપણે વાત કરીએ તો તેમાં કેટલા ખેલાડીઓ હોય તો હેન્ડબોલની રમતમાં પ્રત્યેક ટીમમાં 7 ખેલાડીઓ હોય છે અને પ્લસ 5 અવેજીમાં ખેલાડીઓ હોય છે. કુલ 12 ખેલાડીઓ હોય છે. અને પારિભાષિક શબ્દોની વાત કરીએ તો એટેક છે, ફાઉલ છે, સેન્ટર લાઇન છે,
ઓકે, સબસ્ટિટ્યુટ છે, ડિફેન્સ, સાઇડ લાઇન, ગોલ લાઇન અને કોચ. ઓકે, આ બધા પારિભાષિક શબ્દો છે. ઓકે, વધારે માહિતી આમાં કશું નથી જો યાદ રાખવાની, આટલું યાદ રાખશું. ત્યારબાદ મિત્રો વાત કરશું આપણે બેડમિન્ટન. કઈ રમત છે? હવે આવે છે મિત્રો બેડમિન્ટનની રમત. તો આ બેડમિન્ટનની રમત જોઈ લઈએ. ચાલો, આમાં વાત કરીએ તો ભાઈ સિંગલ મેચમાં એક અને ડબલ્સની મેચમાં બે ખેલાડી હોય છે. ઓકે, સિંગલ મેચ હોય તો એક ખેલાડી હોય, જો ડબલ મેચ હોય તો બે ખેલાડી હોય. પારિભાષિક શબ્દોની વાત કરીએ તો ડ્યુસ છે, ડ્રોપ છે, સ્મેશ છે, ડબલ ફોલ્ટ અને લેટ, આ બધા શબ્દો છે. ઓકે, આના સાથે રાષ્ટ્રીય કપ અને આંતરરાષ્ટ્રીય ટ્રોફીની વાત કરીએ તો ઉબેર કપ મહિલા છે, થોમસ કપ ખાસ અગત્યનો છે મિત્રો. ઓકે, ડબલ્યુ વિશ્વ ચેમ્પિયનશિપ છે. ત્યારબાદ વાત કરીએ તો સુધીરમણ કપ છે, બીડબલ્યુ એફ સુપર સિરીઝ છે. ઓકે, આ બધા કપો આની સાથે જોડાયેલા છે. ખાસ અગત્યનો મિત્રો થોમસ કપ છે. રાષ્ટ્રીય કક્ષાના ટ્રોફીની વાત કરીએ તો ભારતીય બેડમિન્ટન ચેમ્પિયનશિપ છે, અગ્રવાલ કપ છે અને રહીતુલ્લા કપ છે. અગત્યના મિત્રો યાદ રાખી શકાય, બધું યાદ ના રહે તો ચાલે. ઓકે, ચાલો. ત્યારબાદ મિત્રો વાત કરવાની છે આપણી રાષ્ટ્રીય રમત એવી હોકીની. ઓકે, ભારતની રાષ્ટ્રીય રમત એવી હોકીની મિત્રો વાત કરીએ હવે. તો હોકીની અંદર મિત્રો કેટલા ખેલાડીઓ હોય? તો કે હોકીની અંદર મિત્રો 11 ખેલાડીઓ હોય. કેટલા ખેલાડીઓ હોય? પ્રત્યેક ટુકડીમાં 11 ખેલાડીઓ હોય છે અને અવેજીમાં 5 ખેલાડીઓ હોય છે. એવી રીતે કુલ 16 જેટલા ખેલાડીઓ હોય છે. અને પારિભાષિક શબ્દો પણ મિત્રો ખાસ અગત્યના છે, યાદ રાખવા પડશે. ટ્રિપલ, પેનલ્ટી, રોલ ઇન, શોર્ટ કોર્નર, સ્ટેપ્સ, સ્ટ્રાઇકિંગ, સર્કલ, અંડર કટિંગ, સ્કૂપ, સાઇડ લાઇન, કેરી. આ બધા જે શબ્દો છે ખાસ અગત્યના વાત કરું તો એક છે ટ્રિપલ, પેનલ્ટી. ઓકે, આ બે ખાસ અગત્યના શબ્દો મિત્રો ફરજિયાત યાદ રાખવા પડશે. પ્રસિદ્ધ ખેલાડીઓ તો વીણા શાહ, કીર્તિદાન પટેલ. આંતરરાષ્ટ્રીય કપ અને ટ્રોફીની વાત કરીએ તો વિશ્વ કપ છે, ચેમ્પિયન્સ ટ્રોફી છે, ઇન્દિરા ગાંધી સ્વર્ણ કપ છે, યુરોપિયન મહિલા ટ્રોફી છે, અજલાન શાહ ટ્રોફી છે, એશિયા કપ છે, ખાન અબ્દુલ ગફાર ખાન. ઓકે, પૂછાઈ ગયેલું, આ ખાસ અગત્યનું છે. ઓકે, ખાન અબ્દુલ ગફાર ખાન કપ કઈ રમત સાથે સંબંધિત છે? આવો પ્રશ્ન પૂછાઈ ગયો ભૂતકાળમાં. તો જવાબ આવે હોકી. રાષ્ટ્રીય કપ અને ટ્રોફીની વાત કરીએ તો મોસ્ટ ટાઈમ મિત્રો આગા ખાન કપ. તો આગા ખાન કપ હોકી સાથે સંકળાયેલ છે. એના સિવાય ધ્યાનચંદ ટ્રોફી, નહેરુ ટ્રોફી, લાલ બહાદુર શાસ્ત્રી મહિલા કપ અને ફેડરેશન કપ. તો અગત્યના મિત્રો યાદ રાખી શકાય. ખાસ તો બે મિત્રો અગત્યના છે, એક છે અબ્દુલ ગફાર ખાન ટ્રોફી અને એક છે મિત્રો આગા ખાન ટ્રોફી. તો આ બે ખાસ અગત્યની છે. અને આ પણ મિત્રો ખબર જ હશે, ધ્યાનચંદ ટ્રોફી. ઓકે, મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે રમતનું નામ છે વોલીબોલ. તો વોલીબોલની મિત્રો રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો 6 ખેલાડીઓ હોય. ઓકે, વોલીબોલની જે પ્રત્યેક રમતમાં 6 ખેલાડીઓ હોય છે અને અવેજીમાં પણ 6 હોય છે. એમ કુલ 12 જેટલા ખેલાડીઓ હોય છે. વોલીબોલ સાથે સંકળાયેલ પારિભાષિક શબ્દોમાં બૂસ્ટર છે, સર્વિસ છે, વોલી છે, લોબ છે અને બ્લોકિંગ છે. પ્રસિદ્ધ ખેલાડી અહીં મિત્રો પ્રસિદ્ધ ખેલાડીઓમાં ખાલી ગુજરાતના જે ખેલાડી છે તેમના નામ અહીં આપેલા છે. ઓકે, ચીમનભાઈ છે. ચાલો, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કપ અને ટ્રોફીમાં મહિલા વિશ્વ કપ છે, વિશ્વ કપ, જુનિયર વિશ્વ કપ, એશિયા કપ, અમેરિકા કપ છે. રાષ્ટ્રીય કપ અને ટ્રોફીની વાત કરીએ તો ફેડરેશન કપ છે, MM જોસેફ મેમોરિયલ ટ્રોફી છે. તો આ બધા જે કપ, જે ટ્રોફી અને કપ છે તે ઓકે વોલીબોલની રમત સાથે સંકળાયેલા છે. ત્યારબાદ મિત્રો વાત કરવાની છે આપણે ઓકે એથ્લેટિક્સ. તો એથ્લેટિક્સની આપણે વાત કરીએ. ઓકે, તો એટલે એથ્લેટિક્સમાં મિત્રો પારિભાષિક શબ્દોની વાત કરીએ તો વ્યાસ, ત્રિજ્યા, ક્લેપિંગ, ઓકે અટકણ પાટિયું છે. ત્યારબાદ એને પ્રસિદ્ધ ખેલાડીની વાત કરીએ તો ચાર્લ્સ બોસ્નિયા છે, કસમ બાદશાહ છે. આંતરરાષ્ટ્રીય કપ અને ટ્રોફીમાં એશિયાઈ ચેમ્પિયનશિપ, વિશ્વ ચેમ્પિયનશિપ, વિશ્વ ટ્રેક એન્ડ ફિલ્ડ, આઈફા વિશ્વ ચેમ્પિયનશિપ.
અને રાષ્ટ્રીય કપ અને ટ્રોફીની વાત કરશું આપણે તો રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ છે, રાષ્ટ્રીય જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ છે. ચાલો ત્યારબાદ આગળ વધીએ તો આગળ આવશે મિત્રો જિમ્નેસ્ટિક. તો જિમ્નેસ્ટિકના પારિભાષિક શબ્દો અહીં આપી દીધા છે. ઓકે, આઈએમપી જે મિત્રો રમત છે તેના જે પારિભાષિક શબ્દો યાદ રાખવા જરૂરી છે. બાકી ઓકે આના પારિભાષિક શબ્દો યાદ નહીં રહેતો ચાલશે. ઓકે, બેલેન્સ છે, ચપળતા છે, વી-સીટ છે. ઓકે, આવા બધા શબ્દો આપેલા છે. પ્રસિદ્ધ ખેલાડીની વાત કરીએ તો કૃપાલી પટેલ આવશે. આની ટ્રોફીઓની વાત કરીએ તો ઘણી બધી ટ્રોફીઓ છે, જો કે આની ટ્રોફી પૂછાતી નથી પરીક્ષામાં, એટલે આને આપણે જવા દઈએ છીએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ ઓકે રમતની માહિતી પૂરી થાય છે. હવે વાત કરશું આપણે મિત્રો રમતોત્સવ વિશે. રમતોત્સવ વિશે મિત્રો આપણે ચર્ચા કરીએ, વાત કરીએ. તો કે ભાઈ ઓલિમ્પિક્સ, તો વાત કરીએ મિત્રો ઓલિમ્પિક ખાસ અગત્યનો છે કે ભાઈ આધુનિક ઓલિમ્પિકની શરૂઆત ઈસવીસન 1896 થી થઈ. મિત્રો ખાસ અગત્યની તારીખ નોંધી રાખજો કે આધુનિક રમતોત્સવની જે આધુનિક ઓલિમ્પિકની જે મિત્રો શરૂઆત છે તે ઈસવીસન 1896 માં થાય છે. પ્રાચીન ઓલિમ્પિક યુનાનના દક્ષિણ પશ્ચિમ પ્રદેશ ટેલિસમાં ઓલિમ્પિયા નામના એક નાનકડા નગરથી થઈ હતી. ઈસવીસન પૂર્વ 776 જૂન અને જુલાઈ મહિના દરમિયાન પૂનમના દિવસે ઓલિમ્પિયાના મેદાનમાં 200 મીટર દોડ હરીફાઈનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં કોરોબર નામનો યુવાન વિજેતા બન્યો, જેનું સન્માન જૈતુનના વૃક્ષમાંથી બનાવેલ પટ્ટાના હારથી કરવામાં આવ્યું હતું. તો મિત્રો બહુ જૂની વાત છે. ત્યારબાદ વાત કરીએ આધુનિકમાં, તો કે ભાઈ આધુનિક ઓલિમ્પિકની શરૂઆત ફ્રાન્સના બેરન દ કુબરટી નામના રાજપુરુષને ફારે જાય છે. તેમના પ્રયાસો દ્વારા ઈસવીસન 1896 પ્રથમ ઓલિમ્પિક માટે એથેન્સના ગ્રીસ શહેરને પસંદ કરવામાં આવ્યું હતું. ઓકે, તો જે પ્રથમ ઓલિમ્પિકનું આયોજન છે, આધુનિક ઓલિમ્પિકનું આયોજન 1896 ક્યાં થયું હતું? ગ્રીસ શહેરમાં થયું હતું. અને 6 એપ્રિલ 1896 ના રોજ યુનાનના રાજા જ્યોર્જ પહેલાએ રમતોનો પુનઃ પ્રારંભ કર્યો હતો. ચાલો ત્યારબાદ મિત્રો અહીં જોઈ શકો છો તમે કે ભાઈ યોજાયેલ ઓલિમ્પિક રમતોત્સવમાં સ્થળ, વર્ષ અને ખેલાડીઓની સંખ્યા. તો છેલ્લે મિત્રો વાત કરીએ તો આપણે 2024માં જે ઓલિમ્પિકનું આયોજન મિત્રો થઈ ચૂક્યું છે. ઓકે, 2024માં આજે 2024માં જે મિત્રો સંપૂર્ણ રમતોત્સવની જે માહિતી છે તે કરંટ અફેર્સના સંદર્ભમાં આપણે જોઈ શકાય છે. ઓકે, અહીં 2020 સુધીનું લિસ્ટ આપેલું છે. 2024માં પણ મિત્રો આપણને ખબર છે ભાઈ જે છે તે ઓલિમ્પિકનું આયોજન થઈ ચૂક્યું છે. ક્યાં થયું તો આયોજન 2024માં? તો કે ભાઈ ફ્રાન્સના પેરિસ ખાતે. આ ફ્રાન્સના પેરિસ ખાતે મિત્રો આયોજન થયું હતું. ઓકે, ગોલ્ડ મેડલ એક પણ પ્રાપ્ત થયું નથી, પરંતુ સિલ્વર મેડલ એક પ્રાપ્ત થયું છે નીરજ ચોપડાને, અને સિવાય બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત થયા છે. ઓકે, મનુ ભાકરને ને બધાને. તો એ બધું મિત્રો કરંટ અફેર્સમાં કવર કરી લેજો તમે. અહીં 2020 સુધીનું આપી દીધું છે. 2020માં ઓકે જાપાનના ટોક્યો ઓલિમ્પિક જે છે જાપાનમાં તેનું આયોજન થયું હતું. એમાં કેટલા ખેલાડી હતા 2000માં? જો ખેલાડીઓની જો કે સંખ્યા યાદ રાખવાની જરૂર નથી. 2024 યાદ રાખી શકાય, 2020 યાદ રાખવાની જરૂર નથી. ચાલો ત્યારબાદ મિત્રો ખાસ એક અગત્યનું જોવું છે કે ભાઈ જે ઓલિમ્પિક જે છે ઓલિમ્પિકનું મિત્રો આ પ્રતીક છે. ઓકે, આ મિત્રો આ 5 ચકેડા છે, અને આ ચકેડા 5 શું છે તો કે ભાઈ ઓલિમ્પિકનું પ્રતીક છે. તો આ શું દર્શાવે છે? આ 5 ગોળ આ ચકેડા ગોળ વર્તુળ શું બતાવે છે? તો કે ભાઈ આ 5 ખંડ બતાવે છે. આ 5 જે ગોળ વર્તુળ છે તે 5 ખંડ બતાવે છે. કયા કયા ખંડ છે મિત્રો આમાં તમે જોઈ શકો છો. જે મિત્રો આ વાદળી કલરનો જે આપણને દેખાય છે તે યુરોપ ખંડનું પ્રતિનિધિત્વ કરે છે. જે આ પીળો કલર જે મિત્રો આ દર્શાવે છે તે મિત્રો એશિયા ખંડનું પ્રતિનિધિત્વ કરે છે. એવી રીતે આ કાળા કલરનું જે મિત્રો સર્કલ છે તે આફ્રિકા ખંડનું પ્રતિનિધિત્વ કરે છે. એવી રીતે આ જે લીલા કલરનું જે મિત્રો આ સર્કલ તમને દેખાઈ રહ્યું છે તે ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરે છે. અને જે આ રેડ કલર, આ લાલ કલરનું મિત્રો જે તમને સર્કલ દેખાઈ રહ્યું છે, આ રિંગ દેખાઈ રહી છે, તે મિત્રો અમેરિકાનું પ્રતિનિધિત્વ કરે છે. તો ઓલિમ્પિકમાં 5 રિંગ હોય છે. ઓલિમ્પિકમાં કેટલી રિંગ હોય છે? 5 રિંગ હોય છે.
એમાં જે આ પીળા રંગની જે મિત્રો ખાસ અગત્યની જે તમામ અગત્યની છે, જેમાં જે પીળા રંગની જે રિંગ છે મિત્રો તે આપણા એશિયા ખંડનું પ્રતિનિધિત્વ કરે છે. ક્લિયર? તો આ મિત્રો મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખી લેજો. ચાલો, ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે ભાઈ ઓલિમ્પિકનું જે ધ્યેય વાક્ય શું છે? ઓકે, ફાસ્ટર, હાયર, સ્ટ્રોંગર, એટલે કે વધુ ઝડપી, વધુ ઉન્નત, વધુ સશક્ત. ક્લિયર? ચાલો, ત્યારબાદ મિત્રો વાત કરીએ પેરા ઓલિમ્પિક. પેરા ઓલિમ્પિક કોના માટે યોજવામાં આવે છે? કે ભાઈ દુનિયાના દિવ્યાંગ પ્રતિભાશાળી ખેલાડીઓ માટે યોજવામાં આવતો આ રમતોત્સવ એટલે પેરા ઓલિમ્પિક. રિયો, ઓકે, જે રિયો બ્રાઝિલ ખાતે પેરા ઓલિમ્પિક 2016 ના ભારતના વિજેતા ખેલાડીઓના નામ અહીં આપી દીધા છે. 2024 માં પણ પેરા ઓલિમ્પિકનું મિત્રો આયોજન થઈ ચૂક્યું છે. તે કરંટ અફેર્સમાં કવર આપણે કરી લેશું. ઓકે, ચાલો, તમે જોઈ શકો છો આ 2016 ની મિત્રો વાત કરી છે. પેરા ઓલિમ્પિક 2016 બરછી ફેંકમાં વિશ્વ કપ વિક્રમ દેવેન્દ્ર ઝાંઝરિયા. યાદ રાખશું, દેવેન્દ્ર ઝાંઝરિયાનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે? બરછી ફેંક સાથે સંકળાયેલું છે. એવી રીતે તમે યાદ રાખી શકો છો. ગોળા ફેંક દીપા મલિક, ઓકે, સિલ્વર મેડલ તેમને પ્રાપ્ત થયું હતું દીપા મલિકને. કઈ રમતમાં? અહીં મિત્રો આપણે રમત ખાસ યાદ રાખી લેવાની છે. ઓકે, 2016 નું કદાચ હવે ના પૂછાય, પરંતુ જે છે દીપા મલિક કઈ રમત સાથે સંકળાયેલ છે? ગોળા ફેંક સાથે. એ તમે જોઈ શકો છો કે આ તમામ ખેલાડીઓ છે. ચાલો, ત્યારબાદ મિત્રો વાત કરીએ એશિયન ગેમ્સ વિશે. ઓકે, એશિયન ગેમ્સ. તો મિત્રો આ એશિયન ગેમ્સ નું સૌ પ્રથમ આયોજન જે છે તે આપણા ભારત ખાતે થયું હતું. ક્યારે? 1951 સૌ પ્રથમ એશિયન ગેમ્સ નું જે આયોજન છે તે 1951 ઓકે, ભારતની રાજધાની દિલ્હી ખાતે થયું હતું. એશિયન ગેમ્સમાં ફક્ત એશિયા ખંડના દેશો જ ભાગ લે છે અને આની શરૂઆત જે છે તે દિલ્હીથી થઈ હતી 1951. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે જાપાન અને દ્વિતીય ક્રમે ભારત રહ્યું હતું. ઓકે, જે પ્રથમ આયોજન થયું હતું તેમાં. અને એશિયા રમતનો લોગો લાલ તેજસ્વી સૂરજ રાખવામાં આવ્યો છે. ઓકે, સૌપ્રથમ અહીં આયોજન આખું જોઈ શકો છો. ઓકે, સૌપ્રથમ આયોજન દિલ્હી ખાતે 1951 માં થયું હતું. 1951 માં આયોજન થયું હતું દિલ્હી, ભારત ખાતે. ઓકે, ખેલાડીઓની સંખ્યાને એવું બધું પૂછાતું નથી હોતું. અને એનું ઉદ્ઘાટન જે છે તે કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ એવા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા. અને આમાં 57 પ્રકારની સ્પર્ધા હતી. ઓકે, ચાલો, ત્યારબાદ બધા જે છે એશિયન ગેમ્સના આયોજન અહીં આ દર્શાવેલા છે એ જોવાની જરૂર નથી. આ તમામ જે ઓલિમ્પિકના આયોજન આપી દીધા છે. છેલ્લે લેટેસ્ટ હોય તે આપણે યાદ રાખી શકીએ. ત્યારબાદ મિત્રો વાત કરશું આપણે ખેલો ઇન્ડિયા સ્પર્ધા. ખેલો ઇન્ડિયા સ્પર્ધાની વાત કરીએ તો આ ખેલો ઇન્ડિયા સ્પર્ધાનું આયોજન ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર એન્ડ સ્પોર્ટ્સ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. ખેલો ઇન્ડિયા સ્પર્ધા રમત મંત્રાલયના નેશનલ પ્રોગ્રામ ફોર ડેવલપમેન્ટ ઓફ સ્પોર્ટ્સ વિભાગ દ્વારા રમાડવામાં આવે છે. ઓકે, તો આવી બધી જે રમત છે આ તમામ પ્રકારની રમત જોઈ શકો છો. ઓકે, તે આ બધી સમાવેશ ઓકે ખેલો ઇન્ડિયામાં થતો હોય છે. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના પુરસ્કાર પણ જોઈ શકો છો. ઓકે, જે પ્રથમ નંબર આવે એને 50,000, દ્વિતીય ને 30,000 છે, તૃતીય ને 20,000 છે. ત્યારબાદ મિત્રો વાત કરશું આપણે ખેલ મહાકુંભ. ખેલ મહાકુંભ વિજેતા તથા પ્રતિભાશાળી ખેલાડીઓ માટે સમર કેમ્પ. ઓકે, આ પણ આપણે જોવાની જરૂર નથી એટલે આપણે આગળ વધી જશું. ઓકે, જે અગત્યનું છે મિત્રો તે આપણે જોતા જશું. આની પીડીએફ મિત્રો તમે મેળવવા માંગતા હો તો આપણી ટેલિગ્રામ ચેનલ જે છે, આપણી ટેલિગ્રામ જે મિત્રો ફેમસ એકેડમી નામની ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો. ઓકે, આની ટેલિગ્રામ જે પીડીએફ તમને પ્રાપ્ત થઈ જશે. ઓલિમ્પિકમાં ભારતના મેડલ વિજેતા મિત્રો તો કે ભાઈ વ્યક્તિગત રમતમાં પ્રથમ એકમાત્ર સુવર્ણ પદક વિજેતા શૂટિંગ 2008 બેઇજિંગ ચીન ખાતે અભિનવ બિંદ્રા. ઓકે, જે સૌ પ્રથમ એવું વાત કરીએ કે ભાઈ વ્યક્તિગત સુવર્ણ પદક વિજેતા ઓકે 2008 શૂટિંગની રમત હોય છે અને નામ છે મિત્રો તેમનું અભિનવ બિંદ્રા. ત્યારબાદ વાત કરીએ તો ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે કુસ્તીમાં પણ પ્રથમ ઓલિમ્પિક વિજેતા ખસબા
દાદા સાહેબ જાદેવ બ્રોન્ઝ મેડલ. કેવી રીતે વાત કરી, ટેનિસમાં પ્રથમ બ્રોન્ઝ મેડલ હતું ઓકે આ લિએન્ડર પેસ દ્વારા. ત્યારબાદ વાત કરી તો સુશીલ કુમારને 2012માં સિલ્વર મેડલ પ્રાપ્ત થયું હતું અને બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત થયું હતું કુસ્તીમાં. એવી રીતે વાત કરીએ તો ભાઈ પ્રથમ મહિલા ઓલિમ્પિક વિજેતા કરનારી કરમ મલ્લેશ્વરી ઓકે, જેમને 2000માં વેઇટ લિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયું હતું. એવી રીતે વાત કરીએ તો રાજ્યવર્ધનસિંહ રાઠોડને 2008માં શૂટિંગની રમતમાં સિલ્વર મેડલ પ્રાપ્ત થયું હતું. એવી રીતે વાત કરીએ તો કે ભાઈ વિજેન્દ્ર સિંહને બોક્સિંગની રમતમાં 2008માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયું હતું. એ રીતે જે મિત્રો લેટેસ્ટ હોય તે કરંટ અફેર્સમાં કવર થઈ જશે ઓકે. આના સિવાય પણ ઘણું બધું છે ઓકે. સાયના નેહવાલ 2012 એવું યાદ ના રાખી, ખાલી આપણે શું યાદ રાખશું ભાઈ, સાયના નેહવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે? બેડમિન્ટન. મેરી કોમ કઈ રમત સાથે સંકળાયેલ છે? બોક્સિંગ સાથે. ગગન નારંગ કઈ રમત સાથે સંકળાયેલ છે? શૂટિંગ સાથે. આવું યાદ રાખશું. એ વાત કરી કે ભાઈ યોગેશ્વર દત્ત કઈ રમત સાથે સંકળાયેલ છે? કુસ્તી સાથે. પીવી સિંધુ બેડમિન્ટન સાથે મોસ્ટ એમપી. સાક્ષી મલિક કઈ રમત સાથે સંકળાયેલ છે? કુસ્તીની રમત સાથે. રમતગમત ક્ષેત્રે મેળવેલ વિશિષ્ટ સિદ્ધિ બદલ ઓકે મળેલ ભારત રત્ન ઓકે. એકમાત્ર મિત્રો ખેલાડી જેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે અને ભારતના સૌથી નાની વયના જે વ્યક્તિ કે જેમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે તે છે મિત્રો સચિન તેંડુલકર ઓકે. સચિન તેંડુલકર જેમને ભારત રત્ન એવોર્ડ મિત્રો શું થયો છે? પ્રાપ્ત થયો છે. ચાલો ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓની મિત્રો વાત કરીએ, કઈ રમત સાથે સંકળાયેલા છે તે આપણે યાદ રાખવાની કોશિશ કરશું ઓકે. તો પીટી ઉષા દોડ સાથે સંકળાયેલ છે. મિલ્ખા સિંઘ દોડ સાથે સંકળાયેલ છે. વિકાસ ગોડવા ચક્ર ફેંક. નીરજ ચોપડા ઓકે બરછી ફેંક ભાલા ફેંક. ચાલો ખજાન સિંહ તો તરણ સ્પર્ધા સાથે સંકળાયેલા છે. અંજુ બોબી જ્યોર્જ તો લાંબી કૂદ સાથે સંકળાયેલ છે. સુનિલ ગાવસ્કર ક્રિકેટ. સચિન તેંડુલકર ક્રિકેટ. કપિલ દેવ ક્રિકેટ. મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો પંકજ અડવાણી ઓકે પૂછાયેલું છે કે ભાઈ પંકજ અડવાણી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો બિલિયર્ડ. મહેશ ભૂપતિ કઈ રમત સાથે સંકળાયેલ છે? ટેનિસની રમત સાથે. સાનિયા મિર્ઝા કઈ રમત સાથે સંકળાયેલ છે? ટેનિસની રમત સાથે ઓકે. ખાસ અગત્યનું છે મિત્રો, આ તમામ પૂછાયેલું છે. વિશ્વનાથ આનંદ કઈ રમત સાથે સંકળાયેલ છે? ચેસની રમત સાથે. દીપા કર્માકર કઈ રમત સાથે સંકળાયેલ છે? જિમ્નાસ્ટિક. અનુપ કુમાર કઈ રમત સાથે સંકળાયેલ છે? કબડ્ડી. ચાલો ત્યારબાદ આગળ વધીએ તો કે ભારતનું ગૌરવ એવી હોકી ઓકે. ભારતની મિત્રો રાષ્ટ્રીય રમત એવી હોકી વિશે વાત કરીએ તો કે હોકીના જાદુગર તરીકે મેજર ધ્યાનચંદને ઓળખવામાં આવે છે. હોકી એ ભારતની રાષ્ટ્રીય રમત છે. ઈસવીસન 1971ના વર્ષથી દર 2 વર્ષે વિશ્વકપ યોજાતો. ત્યારબાદ 1975 થી વિશ્વકપ દર 4 વર્ષે યોજવામાં આવે છે. ઈસવીસન 1975માં કુઆલાલમપુર મલેશિયા મુકામે ભારત પ્રથમવાર વર્લ્ડ કપમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો અને 1928 થી 1956 સુધીના વર્ષોમાં ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ નંબર રહી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો ઓકે. અને ત્યારબાદ ઘણી બધી માહિતી આપેલી છે, યાદ રાખવાની જરૂર અહીં લાગતી નથી ઓકે. મેજર ધ્યાનચંદ મિત્રો અહીં આપી દીધા છે ઓકે. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ ઓકે. તેમની યાદમાં રમતગમત જે રાષ્ટ્રીય રમત દિવસનું પણ 29 ઓગસ્ટના રોજ જે રમત દિવસ ઉજવવામાં આવે છે મેજર ધ્યાનચંદની યાદમાં. તો તમે જોઈ શકો છો કે ભાઈ મેજર ધ્યાનચંદના જન્મદિવસ 29 ઓગસ્ટ ને નેશનલ સ્પોર્ટ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો ત્યારબાદ વાત કરીએ કે ભાઈ હોકીમાં ગુજરાતનું ગૌરવ તો એ કોણ છે? તો એ છે મિત્રો ગોવિંદ સાવંત ઓકે. ગોવિંદ સાવંત જેમને 1960માં રોમ ખાતે યોજાયેલ ઓલિમ્પિક સ્પર્ધામાં ઓકે જે રજત પદ પ્રાપ્ત કર્યું ઓકે. ચાલો ત્યારબાદ આગળ મિત્રો વધીએ તો મિત્રો હવે વાત કરશું રમત ગમત સાથે સંકળાયેલ એવોર્ડ વિશે ઓકે.
પેલો જ મિત્રો વાત આવે એવોર્ડ આવે છે મિત્રો અર્જુન એવોર્ડ. તો કે આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી ઓલિમ્પિક ગેમ, એશિયા ગેમ, કોમનવેલ્થ ગેમ, વર્લ્ડ કપ કે વર્લ્ડ ચેમ્પિયનશિપ જેવી રમતગમતમાં છેલ્લા 4 વર્ષથી સારા પ્રદર્શન જે વ્યક્તિ દ્વારા કરવામાં આવે તેને આ અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. કેટલો પુરસ્કાર તેમાં આપવામાં આવે છે? તો કોઈ 5 લાખની રાશિ આપવામાં આવે છે. ક્લિયર છે? ચાલો, તો કે આ બધા કયા કયા ખેલાડીઓ તે એવોર્ડ પ્રાપ્ત થયો છે તે આપેલું. ત્યારબાદ બીજા નંબરનો એવોર્ડ વાત કરી તો તે છે મિત્રો દ્રોણાચાર્ય એવોર્ડ. આ દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે? તો કે રમતગમતના કોચને, રમતગમતના જે કોચો છે તેમને આ દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે. ચાલો આગળ વધીએ હવે ડાયરેક્ટ આપણે. અને આમાં કેટલા પુરસ્કાર? આમાં પણ 5 લાખ રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદ આવે છે મિત્રો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ. બરોબર છે. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ નું મિત્રો જે નામ છે તે બદલી રાખવામાં આવ્યું છે. ઓકે, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કરવામાં આવ્યું છે. ઓકે, ચાલો. આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી રમતગમતની સ્પર્ધામાં 4 વર્ષ કે તેના કરતા વધારે સમય સુધી કોઈ પણ એક રમતમાં અદ્ભુત અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવે છે. કેટલા રૂપિયા આપવામાં આવે છે? 7,50,000. શરૂઆત ક્યારે થઈ હતી? 1991-92 માં શરૂઆત થઈ હતી. ઓકે, રમતગમત ક્ષેત્રનો જે સર્વશ્રેષ્ઠ એવોર્ડ કહી શકાય. ત્યારબાદ વાત કરીએ મિત્રો ધ્યાનચંદ એવોર્ડ. ઓકે, ભારત સરકાર દ્વારા અપાતા એવોર્ડની વાત કરીએ તો આવે છે મિત્રો ધ્યાનચંદ એવોર્ડ. તો કે આ પુરસ્કાર માટે કોઈ પણ રમતમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર સારો દેખાવ કર્યો હોવો જોઈએ. રમતગમતની કારકિર્દી સમાપ્તિ પછી પણ જે તે રમતનો પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખવું જોઈએ. નેતૃત્વ, ખેલદિલી અને શિસ્તની ભાવના દર્શાવતા ખેલાડીને આ એવોર્ડ આપવામાં આવે છે. કેટલા રૂપિયા આપવામાં આવે છે? તો કે 5 લાખ. ઓકે, 2002 થી આની શરૂઆત થઈ હતી. ચાલો ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ રમતગમત ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા એવોર્ડ કયા કયા છે? તો એ છે મિત્રો એકલવ્ય સિનિયર જુનિયર એવોર્ડ. પણ આ જે છે તે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. ઓકે, ચાલો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ એકલવ્ય સિનિયર તથા જુનિયર એવોર્ડ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ, દ્વિતીય કે તૃતીય સ્થાને વિજેતા થનાર ખેલાડીને આ એવોર્ડ મિત્રો આપવામાં આવતો હોય છે. ચાલો ત્યારબાદ આગળ વધીએ તો સરદાર પટેલ સિનિયર જુનિયર એવોર્ડ પણ છે. ઓકે, તેમાં સિનિયર ને એવોર્ડ કેટલો આપવામાં આવે છે? તો કે ભાઈ 50,000 અને જુનિયર ને 25,000. ચાલો ત્યારબાદ વાત કરીએ તો ઘણા બધા એવોર્ડ આપણે જોઈ લીધું. ઓકે, આ બધા કોને કયા એવોર્ડ પ્રાપ્ત થયા છે તે આપી દીધા છે. અને જયદીપસિંહજી સિનિયર જુનિયર એવોર્ડ પણ છે. તેમાં પણ જે સિનિયર એવોર્ડમાં 20,000 આપવામાં આવે છે આ જયદીપસિંહજી એવોર્ડની અંદર. અને જુનિયર એવોર્ડમાં કેટલા? 10,000 ની ધનરાશિ આપવામાં આવે છે. જનરલ રીતે આટલું બધું ડીપમાં પૂછાતું હોતું નથી, છતાં આપણે એકવાર ખાલી જોઈ લઈએ. ત્યારબાદ મિત્રો હવે અગત્યનું આવે છે ભાઈ ગુજરાતના શ્રેષ્ઠ ખેલાડીઓ. ગુજરાતના જે ખેલાડીઓ છે મિત્રો કઈ રમત સાથે સંકળાયેલા છે તેના વિશે આપણે વાત કરવાના છીએ. તો મિત્રો વાત કરશું આપણે રજિયા શેખ. ઓકે, રજિયા શેખ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો કે ભાઈ એથ્લેટિક્સ સાથે સંકળાયેલ છે. ઓકે, આ તેમની સિદ્ધિઓ અહીં દર્શાવી છે. વડોદરાના તેઓ નિવાસી છે. ફક્ત કઈ રમત સાથે સંકળાયેલા છે એટલું જ ફક્ત અહીં યાદ રાખવાનું છે, બાકીનું યાદ રાખવાની જરૂર નથી. ત્યારબાદ વાત કરશું આપણે બાબુભાઈ પણુજા, એથ્લેટિક્સ છે. ચાલો ત્યારબાદ આગળ જોઈએ તો આગળ આવે છે મિત્રો દિનેશ ભીલ. દિનેશ ભીલ પણ આર્ચરીની રમત સાથે સંકળાયેલ છે. ઓકે, આર્ચરી રમત. ઓકે, બાણ ફેંકવાનું. ત્યારબાદ વાત કરીએ તો પારુલ પરમાર બેડમિન્ટન સાથે સંકળાયેલ છે. ત્યારબાદ ખાસ અગત્યનું મિત્રો ગીત શેઠી. ઓકે, આ ગીત શેઠી કઈ રમત સાથે સંકળાયેલ છે? બિલિયર્ડ્સની રમત સાથે સંકળાયેલ છે. ત્યારબાદ આગળ જોઈએ તો આગળ આવે છે મિત્રો રૂપેશ શાહ. રૂપેશ શાહ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો એ પણ બિલિયર્ડ્સની રમત સાથે સંકળાયેલ છે. ત્યારબાદ આવે છે મિત્રો જામ રણજીતસિંહજી. ઓકે, રામના વિશે તો આપણે યાદ રાખશું રામ. ઓકે, જામ રણજીતસિંહજી કઈ રમત સાથે સંકળાયેલ છે? ક્રિકેટ રમત સાથે સંકળાયેલ છે. તેમનું વતન કયું છે? જામનગર છે.
1895 લોર્ડ્સના ઐતિહાસિક મેદાનમાં પ્રથમ મેચ રમ્યા. ટેસ્ટ ક્રિકેટ રમનાર સૌ પ્રથમ ભારતીય ક્રિકેટર. ઓકે, ટેસ્ટ ક્રિકેટ રમનાર સૌ પ્રથમ મિત્રો ભારતીય ક્રિકેટર હોય તો તે છે મિત્રો જામ રણજીત સિંહજી. અને રણજી ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ ઓકે તેમના નામથી રમાય છે. ત્યારબાદ વાત કરીએ દુલીપ સિંહજી. આ દુલીપ સિંહજી ક્રિકેટ સાથે સંકળાયેલા છે. ઓકે, જામનગરના વતની હતા તેઓ. અને તેમની યાદમાં આપણે આજે દુલીપ ટ્રોફીનું પણ આયોજન મિત્રો થતું હોય છે. ક્રિકેટ ક્ષેત્રે જે દુલીપ ટ્રોફી રમાય છે તે તેમની યાદમાં રમાતી હોય છે. ચાલો ત્યારબાદ વાત કરશું મિત્રો આપણે વિજય હજારે. તો વિજય હજારે કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ભાઈ આ ક્રિકેટની રમત સાથે સંકળાયેલ છે. વિજય હજારેની મિત્રો વાત કરીએ તો ટેસ્ટ ક્રિકેટમાં બંને દાવમાં સૌ પ્રથમ સદીનો ફટકારવાનું ઐતિહાસિક ગૌરવ. ભારતને સૌ પ્રથમ ટેસ્ટ વિજય તેમના નેતૃત્વને ઓકે તેમના નેતૃત્વ એટલે કપ્તાની નીચે ઓકે ચેન્નઈ ખાતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેમને પ્રાપ્ત કર્યું હતું. અને વિજય હજારે જે ટ્રોફી છે ઓકે વિજય હજારે ટ્રોફી જે ક્રિકેટ સાથે સંકળાયેલ છે તે આમની યાદમાં રમવામાં આવતી હોય છે. ત્યારબાદ આવે છે મિત્રો વાત કરીએ વિનુ માકંડ. વિનુ માકંડ પણ ક્રિકેટની રમત સાથે સંકળાયેલા છે. ઓકે ચાલો ત્યારબાદ આગળ વધીએ તો વાત કરીએ મિત્રો નરી કોન્ટ્રાકર. તો તે ક્રિકેટ સાથે સંકળાયેલ છે. ત્યારબાદ વાત કરીએ તો અંશુમાન ગાયકવાડ એ પણ ક્રિકેટ સાથે સંકળાયેલ છે. જસુ પટેલ ક્રિકેટ. દીપક સોધન ક્રિકેટ. પાર્થિવ પટેલ ક્રિકેટ. કિરણ મોરે ક્રિકેટ. ઇરફાન પઠાણ તો ક્રિકેટ. યુસુફ પઠાણ ઓકે બંને ભાઈઓ છે એ પણ ક્રિકેટ. ત્યારબાદ વાત કરીએ તો મુનાફ પટેલ એ પણ ક્રિકેટ. રવિન્દ્ર જાડેજા ક્રિકેટ. ચેતેશ્વર પૂજારા ક્રિકેટ. ઓકે તો મિત્રો આ અહીં વાત પૂરી થાય છે. તો અગત્યના મિત્રો ખેલાડી વિશે આપણે મિત્રો વાત કરી. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતના ઉભરતા પ્રતિભાશાળી ખેલાડીઓ ઓકે તો આ પૂછાતું નથી મિત્રો એટલે આને આપણે શું કરીએ છીએ આ મુદ્દાને આપણે સ્કીપ કરીએ છીએ. ઓકે આ બધા જે છે ગુજરાતના ઉભરતા કેવા છે? ઉભરતા ખેલાડીઓ છે. તો આટલું ડીપમાં પૂછાતું નથી એટલે એ મુદ્દો આપણે જોવાનો થતો નથી. ઓકે ત્યારબાદ તો ડાયરેક્ટ મિત્રો આપણે જે મુદ્દો લેવાનો છે તે છે રમતગમત ક્ષેત્રે ગુજરાતની યોજનાઓ છે. ઓકે ગુજરાત સરકારની જે રમતગમત ક્ષેત્રે જે મોસ્ટ ટાઈમ આપણને યોજના લાગે તે આપણે જોઈએ. તો પેલી વાત કરીએ તો સ્વામી વિવેકાનંદ નોન રેસિડેન્શિયલ સેન્ટર ઓફ એક્સેલન્સ છે. ઓકે આ બધી યોજનાઓ છે એકવાર તમે વાંચી લેજો. ઓકે શક્તિદૂત યોજના છે. સ્પોર્ટ્સ સંકુલ છે મિત્રો. આ બધી જે રમતગમત સાથે સંકળાયેલ યોજનાઓ છે. એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કઈ યોજના જે છે રમતગમત સાથે સંકળાયેલી છે? તો આવી એક બે યોજના મિત્રો યાદ રાખી લેજો. ઓકે બાકી આમાં કશું યાદ રાખવાની જરૂર રહેતી નથી. ઓકે પીડીએફ મેળવવા માંગતા હો તો આપણી ફેમસ એકેડમી નામની ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો મિત્રો. અહીં આપણે ઓકે રમતગમતનો ટોપિક જે છે તે પૂરો કરીએ છીએ. ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.